આજે તો સવારમાં બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વહેલા કારણ કે આજે હતી કેવડા ત્રીજ અને આપણે રહ્યા હતા એટલે આપણે જો મસ્તની પૂજાની થાળી શણગારી લીધી. બસ હવે આપણે જ બાકી હતા અને આપણે પણ થઈ ગયા રેડી. આપણે પહેરી લીધી હતી સાડી, નહોતી આવડતી મેં ધાયલને પહેરી લો અને પછી સીધા મંદિરે પહોંચીને આપણે પૂજા કરવા માંડ્યા. આરતી કરવાની હતી એટલે આપણે મસ્તની આરતી પણ કરી નાખી અને માતાજીને જો નાગલા ચુંદડી લઈ આવ્યા હતા એ પણ ચડાવી દીધા અને શંકર બાપાને જળ ચડાવીને હે શંકર બાપા અમારી કેવડા ત્રીજ સફળ કરજો અને પૂજા પૂરી કરીને આપણે ઘર ભેતા થઈ ગયા. હાલો ઘરે અને ઘરે આવીને હતા ને તેવા લુકમાં અને પછી વાર્તા વાંચવાની હતી એટલે ફટાફટ વાર્તા વાંચીને અને હાલો ફરાળની તૈયારી હો. હા જો મસ્તનો શીરો બને નાખ્યો હતો અને સૂકી ભાજી બનાવીને અને આપણે જો ફરાળ કરવા બેસી ગયા હતા. ફરાળ કરીને થઈ ગયો તો રોંઢો. આપણે માર્કેટમાં સામાન લેવા જવાનો હતો, સામાન લઈ આવીને ઘરે પહોંચ્યા ને આપણા બેન પોસ્ટ લઈને આટા મારવા માંડ્યા હરક પદુડા. મેં તો શોખ છે આપણે કમાવાની સાંઠ રાખવી અને હાથ પડી એટલે બેનને બનાવી નાખી ખીચડી અને આપણે સૂકી ભાજી ખાવાની નહીં પણ ફરાળી ચેવડો હતો અને આમને જો તા મંચુરિયમ લઈ આવે ને કાંઈ વાંધો નહીં હું પછી તમારો અને આજ હાંજ પડતા આજે ગણપતિ બાપાનું આગમન હતું એટલે આપણે ઉતરી ગયા હતા નીચે. ઢોલ નગારા આપણે સ્વાગત કરવાનું હતું અને ફાઇનલી આપણા ગણપતિ બાપા આવી ગયા હતા. આપણે સામૈયા લઈને પહોંચી ગયા હતા. ગણપતિ બાપા મોર્યા ઘીમાં લાડુ ચોર્યા. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાય ગણપતિ બાપા જ કોમેન્ટમાં.